સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે CNBC બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને જુઓ, ગયા અઠવાડિયેથી ફરી પાછા જ્યારે આ અઠવાડિયે આવે તો આપણને ગઈકાલે એક બહુ મોટો ગેપડાઉન જોવા મળ્યું હતું, પરંતુ દિવસ દરમિયાન ત્યાંથી એક સારી એવી રિકવરી આવી. ફરી પાછા આપણે જે રેન્જની વાત કરી રહ્યા હતા છેલ્લા ઘણા દિવસથી, એ રેન્જમાં જ છીએ, પરંતુ ખાસ આજે તમને દબાણ થોડુંક આવતું જોવા મળી રહ્યું છે બેંક નિફ્ટીની અંદર. નો ડાઉટ ગઈકાલે ત્યાં પણ તમને એક ઘટાડા તરફી કારોબાર હતો. દિવસ દરમિયાન ત્યાં પણ આપણને એક રિકવરી આવતી જોવા મળી, પરંતુ હજી પણ એવી કોઈ બહુ મોટી સ્ટ્રેન્થ તમને નિફ્ટી બેંકની અંદર જોવા નથી મળી રહી. કઈ રીતે હવે અત્યારે બજારને તમે ખાસ જોઈ રહ્યા છો અહીંથી? જી બિલકુલ. અગર આપણે જોઈએ તો લાસ્ટ વીકમાં મંગળવારે જે આપણને શાર્પ કરેક્શન જોવા મળ્યું હતું, એના પછી અગર આપણે જોઈએ તો કંઈ ના કંઈ પણ ડાઉન સાઇડમાં જે ફોલો થ્રુ નિફ્ટીમાં નથી આવી રહ્યા. નો ડાઉટ ઉપરમાં પણ અગર આપણે જોઈએ તો 23,800ના જે લેવલ્સ છે કન્સિસ્ટન્ટલી હર્ડલ સાબિત થયા છે. બટ એટ ધ સેમ ટાઈમ ગઈકાલે પણ આપણે જોયું કે ગેપ ડાઉન સ્ટાર્ટ હતી. 23,300 સુધીનું આપણને કરેક્શન જોવા મળ્યું ને ઇવેન્ચ્યુઅલી ગઈકાલે પણ નિફ્ટીએ લોઅર લેવલ્સ પરથી એક રિકવરી જોવા મળી. તો છેલ્લા 5-6 દિવસની અગર પ્રાઇસ એક્શન અગર હું નિફ્ટીની જોઉં તો ઇટ્સ મોર ઓફ અ સાઇડવેઝ કન્સોલિડેશન. ફોલો થ્રુ જે છે એ ડાઉન સાઇડ ને અપ સાઇડ બંને સાઇડમાં નથી આવી રહ્યા. અને ઓપ્શન્સ ડેટા પણ અગર આપણે જોઈએ તો નિયર બાય જે સ્ટ્રાઇક્સ છે ત્યાં ઓઆઈ કોન્સન્ટ્રેશન વધારે છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે નો ડાઉટ ઇન્ડિયા વિક્સમાં થોડો ઉછાળો આવ્યો છે, 19ની આસપાસ સસ્ટેન કરી રહ્યું છે. પણ મોરલેસ માર્કેટ જે છે ઇન્ડેક્સ લેવલ પર થોડું ચોપી રહેશે. બટ આ ચોપી મૂવ્સ જે છે એક રેન્જની અંદર જોવા મળશે. તો નિફ્ટીમાં પણ મને એવું લાગી રહ્યું છે કે 23,400 થી લઈને 23,800ના જે લેવલ છે, આ જે રેન્જ છે હજી સુધી ઇન્ટેક્ટ છે. અગર 23,800ની ઉપર થોડું પણ અગર સસ્ટેનન્સ આવે તો એકવાર માટે થોડીક રિકવરી આવી શકે છે. બટ તો આઈડિયલી અપ્રોચ જે બની રહ્યું છે ઇન્ડેક્સ પર ન્યુટ્રલ બની રહ્યું છે. બટ યસ, જે હિસાબનું સેક્ટર સ્પેસિફિક એક્શન છે એ મને એવું લાગી રહ્યું છે કે થોડી મિક્સ રહેશે. અને અપ્રોચ પણ જે આપણી હોવી જોઈએ સ્ટોક્સમાં થોડી લોંગ શોર્ટ સાઈડ પર હોવી જોઈએ. અપ્રોચ પણ લોંગ શોર્ટ રાખો. થોડુંક 23,700ની ઉપરનું જ્યારે આપણને સસ્ટેનન્સ આવતું જોવા મળશે ત્યારબાદ જ કોઈક મિનિંગફુલ રિકવરી આવે એવી અપેક્ષા છે. એટલે એના પર એક નજર રાખતા રહીશું કે કઈ રીતે આપણને ત્યાં જે કામકાજ થતું જોવા મળે છે. પરંતુ